નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર શેડ્સ પણ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। વાવાઝોડાના કારણે નવસારીના ચીખલી અને તેમજ વાંસદા તાલુકામાં અનેક ગામડાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા, તો તેની સાથે જ ગોડાઉનની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી। નોંધનીય છે કે જેના કારણે ગોડાઉનમાં મૂકેલું ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુનો જથ્થો વરસાદના પાણીમાં પલળી ગયો છે। સમગ્ર ઘટનાને લઈને હવે ચીખલી પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓએ વિઝિટ કરી હતી। બીજી તરફ પુરવઠા અધિકારીઓએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હતી। સમગ્ર ઘટનામાં હજુ સુધી આ પલળતું અનાજ હટાવવા માટેની પ્રક્રિયા શરૂ નથી થઈ, પરંતુ ગોડાઉન મેનેજર દ્વારા આ અનાજના જથ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાની પણ માહિતી સામે આવી છે। लगभग 9 થી 10 ની વચ્ચે ગાળા દરમિયાન ભયંકર વાવાઝોડું પ્લસ વરસાદને કારણે ઘણી તારાજી ચીખલી તાલુકામાં થઈ છે। પણ સાથે સાથે સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક ગોડાઉનનું આખું શેડ ઉડી ગયું છે, દિવાલ ધરાશાયી થઈ છે। એની અંદર ઘઉં અને ચોખાનો જથ્થો સંગ્રહિત હતો, અંદાજે લગભગ 277 ટનની પ્લસ છે, અંદાજો લગાવી શકાય તેવું છે। પણ આમાં અંદર એકચ્યુઅલી સર્વે કર્યા વગર નુકસાનીનો અંદાજ લગાવી શકાય તેવું નથી અત્યારે। નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વાંસદા અને ચીખલી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો અને વરસાદે વિનાશ વેર્યો છે। ખાસ કરીને ચીખલી તાલુકામાં આની મોટી અસર જોવા મળી છે, જે ચીખલી તાલુકાના અનેક વિસ્તારોમાં જે છે તે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। અને ખાસ કરીને જે આ ચીખલી તાલુકાનું જે સસ્તા અનાજનું જે ગોડાઉન છે તે ગોડાઉનની દિવાલ ધરાશાયી થઈ છે, સાથે જ જે શેડ હતો શેડ પણ તૂટી જવા સાથે મોટી નુકસાની અહીં જોવા મળી છે। સાથે 270 ટનથી વધુ જે ઘઉં અને ચોખાનો જે જથ્થો હતો તે જથ્થો અહીં પલળી ગયો છે। એને જોતા કહી શકાય છે કે જે ગરીબોના જે હાથે આવેલો જે કોળિયો છે તે છીનવાઈ ગયો છે, કારણ કે જે દિવાળી સમયે જે અનાજ છે તે ગરીબોને વહેંચવામાં આવતું હોય છે, પરંતુ આ જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે અનાજ પલળવાના, તેને લઈને મોટી નુકસાની થઈ છે। હાલ તો અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે કે આમાંથી કેટલું અનાજ પલળ્યું છે અને કેટલું અનાજ કામ લાગી શકે તેમ છે। હાલ તો ચીખલીના પ્રાંત અધિકારી અને મામલતદાર અહીં વિઝિટ પર આવી ચૂક્યા છે, પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી હજુ સુધી પણ અહીં વિઝિટ પર આવ્યા નથી। હાલ તો જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને ચીખલી પંથકમાં લોકો સાથે જે ગરીબોના મોઢાનો કોળિયો પણ છીનવાયો છે। પરિમલ મકવાણા, ટીવી 13 ગુજરાતી, નવસારી।